બાપ દાદા તળાવ અને ખાબોચીઓમાં નાઈ નાઈને મરી ગયા ના છોકરા કહે છે કે અમારે વોટર પાર્ક બનાવશે. તો ફાઇનલી બિરાદર અમે નીકળી ગયા છે મેહાણ ની અંદર વોટર પાર્ક ની અંદર. વોટર પાર્ક નું નામ શું છે ભૂલી દઉં ઘડી તો શંકુજ વોટર પાર્ક. બરોબર. તો શ્યામ ઇલેક્ટ્રોનિક ના તમામ સ્ટાફ ને લઈ અને અમે નીકળી ગયા હતા. બરોબર. એક અમારો ભાઈબંધ રહી ગયો છે કાળિયો, એને નથી લાવ્યો જેમ કે એને લઈને દને તો નથી વોટર પાર્ક માં નાખત પોણે કાળો થઈ જાય એટલે એને અમે નથી લાવ્યો. મિસ્યુ કાળિયા. તો આપણા થરાદ ની અંદર હવે વોટર પાર્ક ની જરૂર છે, કારણ કે થરાદ ના વાસીઓને જવું પડે છે મેહાણા અમદાવાદ સુધી વોટર પાર્ક માં નાવા. તો આપણે હવે થરાદ માં જરૂર છે. તો હું વિનંતી કરીશ કે ભાઈ થરાદ ની અંદર બની જાય વોટર પાર્ક. શું કેવું તમારો ભાઈ? બની જવા જોઈએ. બરોબર. બધાની રાય એવી છે. અને તમારી શું રાય છે કે ભાઈ આપણે થરાદમાં વોટર પાર્ક ની જરૂર છે કે નહીં? તો તમે કમેન્ટ ની અંદર હા ના નો જવાબ આપી દીધો. બરોબર. તો બન્યા રહીતો વ્લોગ ની અંદર. એકદમ મજબૂત વ્લોગ થવાનો છે. બહાટી ભર્યો, કોમેડી ભર્યો અને મનોરંજન ભર્યો. અને જેવો વોટર પાર્ક હોય છે, કેવી રીતે નાય છે, શું હોય છે, તમે તો કોઈ દાડો જાણ્યો જાશો ભાઈ જાશો. તમે ગાડી વાળી ના કરતા ભાઈ જાશો. બરોબર. બરોબર. શંકુજમાં ના જાય, શંકુજ વોટર પાર્ક બતાવશું. રસ્તામાં શું કરતા નથી કરતા બધા બતાવશું. તો બન્યા રીતે વ્લોગ ની અંદર કાંઈ વધારે માથાકૂટ આપણે કર્યું નથી. સીધા પહોંચીએ મેહાણા. બસ એનું થોડું બતાવશું. ત્યાં સુધી મળ્યા. જય હિન્દ જય ભારત. એની હારે હારે તમને બધાને થોડીક માહિતી આપી જોઈએ કે લાખણી અને થરાદ વાળો હાઈવે અત્યારે બને રહ્યો છે. બરોબર. તો આ હાઈવે ઉપર ઘણા અકસ્માત સર્જાય છે. હમણાં થોડા દિવસ તો થોડા શાંતિથી હેડો, આરામથી હેડો, આજુબાજુમાં ધોઈને હેડો. બધા ઘણા એવા કેસ આવેલા છે. તો તમારી જિંદગી છે બહુ કિંમતી છે. બરોબર. તો થોડીક ભલે મોડું થાય પણ થોડા શાંતિથી હેડો. બરોબર. હવે આટલી જ હું તમને સલાહ આપીશ. વધારે બીજી કોઈ સલાહ આ બ્લોગમાં આવશે નહીં, પણ આ સલાહ મોની અને મારું મોની લીધો ધેમે ધેમે હેડો. બરોબર. તો બન્યા રહો બધી બ્લોગ ની અંદર. આગળ તમારે કોઈક નવું બતાવીશ. ફાઇનલી બિરાદર અમે પહોંચી ગયા છે. જવાનું હતું શંકુજમાં, પણ ત્યાં આગળ થોડુંક ટ્રાફિક વધારે હતું. અમે આવી ગયા બ્લીચિંગ છે ને માનું બ્લીચ ની અંદર તમે જોઈ શકો છો નજારો. બૂમ પડાવ્યો નજારો છો ભાઈ. મજા આવી રહી છે, બહુ આનંદ આવી રહ્યો છે. તો જિંદગીની અંદર કમાવવું એના કરતા થોડુંક ફરવું મહત્વનું છે. બરોબર. થોડું હરી લ્યો, ફરી લ્યો, શું ખબર ઉપર વાળાની ચારે ટિકિટ આવી જાય. બરોબર. લાવાના દાડા આવી જાય. એની પેલા મોજ કરી લો, ફરી લો. પૈસા બરોબર, પૈસા વસ્તુ વાત રાઈટ છે કે ભાઈ પૈસા છે, પૈસા હોય ફરે. બરોબર. પણ લોબો ખર્ચો નહીં હોતો. કોઈક 1100-1200 રૂપિયા ટિકિટ જ હોય છે. બરોબર. અને એની અંદર ખાવું પીવું ને બધી કોઈ રાઈડ હોય ને ફરવું ને બધું આવી ગયું. બરોબર. અને બીજો થોડા ઘણો ખર્ચો થાય. એક જણનો 1500 રૂપિયા જેવો આઈ થિંક ખર્ચો થાય. બરોબર. તો 1500 રૂપિયા કોઈ મોટી વસ્તુ નથી. આવો, ફરી લો, મોજ કરી લો. એ કોઈ નહીં, તમે અહીંયા પણ આવો, મજા આવશે. અને સાહેબ નજારો બિરાદર જુઓ તમે. દુનિયાનો નજારો છે બ્લીચિંગ. બરોબર. તો બન્યા રહો આપણે વ્લોગ ની અંદર. આગળ તમને વળી નવું કંઈક બતાવશું. ત્યાં સુધી મળ્યા. જય હિન્દ જય ભારત. હા ભયા, ઓ ભયા, તમને બધા લઈને લાગે તમને શું લાગે? આ બધા હેરાન કરે તમને શું લાગે? મેરે કો તો એસા ધક ધક હો રહા હે. બાબા રાણાજી પાડે. ફાઇનલી નીકળી ગયા. બારે નીકળી ગયા. ભાઈ વાહ વીઆઈપી. તો ભાઈ બિરાદર મો દોહરો મોય કોણી મોય હો. બિરાદર બહાટી ભરી મજા આવેલી છે ખરેખર. અમુક રાઈડ તો એવી હતી ને કે અંદર ફોન હાથમાં રાખવાનો આમ સાચી કામ નથી કરતી યાર. કેવાનો મતલબ કે અંદર તો આપણે હાથમાં ફોન રાખવાનો તો ફોન થાય કાં આપણે હાથ આવે ફોન થાય, ફોન હાથ આવે આપણે તો બરાબર. ખૂબ એન્જોય કરેલી છે પબ્લિક.
એટલે અમુક રાઈડો તમને નથી બતાવી શક્યો, અમુકમાં મજા કરી છે, બહુ આનંદ લીધો છે. આવો ફરવા નીકળો. ચેતનભાઈ કેવું લાગ્યું? તો આ ગુજરાતી પબ્લિક માટે ગીત થઈ જાય તો એડો. ઓ કાચી કેરી ને અંગુર કલા, અમે ગુજરાતી લેરી લાલા, અમે ગુજરાતી લેરી લાલા. વાહ ભાઈ વાહ. કાચી કેરી ને અંગુર કલા, અમે ગુજરાતી લેરી લાલા. સાહેબ ગુજરાતી ગમે એ સાહેબ, પાછો ના પડે. બાહ બહાટી બોલાવો, બઘડાટી બોલાવો, આનંદ કરો, મોજ કરો, જલસા કરો, લોન લો, બૂથ મારો પણ મોજ કરો. તમે કરો પણ મોજ કરો, બરોબર? ગમે એમ કરીને મોજ કરો, આનંદ કરો, જલસા કરો. નાની એવી જિંદગીમાં શું લઈને આવ્યા, શું લઈને આવ્યા. તો ફાઇનલી બિરાદર બહુ ખૂબ મજા આવી છે, બહુ આનંદ લઈ લીધો, બરોબર? એટલી રાઈડો હતી ત્યાં આગળ, એટલી તો મજા લીધી ના આવતો. આવા ભાઈ તો તે આવા ભેગા હોય ને એટલે મતલબ દશમનની જરૂર નથી. ઘણો હું તમને આપણી ભાષામાં કહે છે કે વપરા હું તમને બતાવું. જે તમે ભાઈ આગળ વધો જેમ જેમ ખબર તેમ તેમ ભાઈ તો ભાઈ ફાઇનલી બિરાદર અમે વોટર પાર્ક થી નીકળી ગયા, બરોબર? નીકળ્યા એટલે નાયા ધોયા ને એમાં કોઈ વિડીયો બનાવવાનો કોઈ ટાઈમ મળ્યો નહીં, બરોબર? ચાર્જિંગ ઓછું હતું મોબાઈલની અંદર. તો હાલ અમે મતલબ પાલનપુર મહેસાણા હાઈવે ઉપર એટલે મસ્ત પાલન દેખાય છે. હોટલે ચા પાણી કરીને ભણેલા ગોઠિયા ખાઈ. કેવા લાગ્યા ભણેલા ગોઠિયા? આવી ગયો ખાઈ ભણેલા ગોઠિયા કેવા લાગ્યા? તો ભાઈ તમે આપણે હાઈવે ઉપર છે દ્વારકાધીશ, ભણેલા ગોઠિયા ને ચા ખૂબ મળે એવું. તો આવજો અવશ્ય મુલાકાત લેજો આપણે દ્વારકાધીશ ગોઠિયાની, બરોબર? મજા આવી ને ભાઈ? હા, શું વાત કરું યાર. વાહ વાહ ભાઈ વાહ. ચલો હવે આપણે નીકળી જશું.